નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા, ભેં દોન થાય ને એટલે ભાઈ અહીંયા આવી જાય છે. જો ભરેલા ગાંઠિયાના રીંગણાનું શાક, રીંગણામાં ભરેલા ગાંઠિયા. વાહ ભાઈ વાહ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો આપણે થઈ જશે રેડી ને આવી જશે આપણો નવો બ્લોગ. તો પેલા લાઈક કમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરી દો. મારે છે ને એ પહેલા કહેવાની જરૂર છે, હું દર વખતે છેલ્લે કહું, પણ એ બરોબર છે, તમને મજા આવે તો કરવાનું, આપણે એવું જબરદસ્તી ન હોય. કેનપા ઉપડીશ ગાડી, કેનપા જાય. બકાલું વેચવા જતા મારા પપ્પા પેલા, પછી હવે લેવા જાય છે. જય માતાજી, જય માં મોંગલ ને તારા ભાઈ ડો કે આમ કરે, આમ સ્ટાઇલ મારે. એવું કઈ નથી નેવરા ફરી એ કાંઈ નહીં. હું હે ને આશુ હાટું સાયકલ લીધી હતી મેં. તમે જોવો, આમ જોવો તો ખરા સાયકલનો હાલ, અને બહાર કાઢો. આમ તો આમ થોડું હોય કંઈ. હું પેલા બહુ વાયકી, મેં થોડાક દી, હવે તો આમાં આટો મારવા જવું છે. કાંઈ નહીં, હાલો સાફ કરો અને લઈને જાવ દુકાને. દુકાન સુધી આટો મારી આવું. આજ સાયકલનો શોખ તો લાટ બધો હતો, પણ પછી તો હવે એમને પીડ્યું, કોઈ આપતું નહીં. હવે હું જાઉં છું દુકાને. ચાલો. કીઓનો સાયકલ લઈને જાઉં હું, પાસે આખી દુકાને ના પૂગી ગયું, અને અહીંયા આવ્યો ને ત્યાં મારો પોપટ થઈ ગયો. દુકાન ભાઈ આ ડીસમાં આવી ગયું. આ ભાઈ બાજુના ગામના છે, અને શું કે ટ્યુશનમાં જાવ ને ક્યાં જાવ? કરતા જાય છે. અમારે તો દુકાન બંધ છે એટલે આપણે ભાઈજી પાછા. બાકી નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા, મજા આવી ગઈ બધાને મળી. ચાલો ભાઈ, દુકાન તો બંધ નીકળી છે, પણ હવે હળવું ઘેરે તો પૂગી આગું પડી જાય, થાકી જાય ઘેરે પૂગી જાય, એમાંથી તીડકો લાગે. ફેમિલી ઘેરે પૂગી ગયો, સાયકલ લઈને આવ્યો ને તો ભાઈ થાકી ગયો હું, ને તીડકો લાગ્યો ને ગરમી એટલી છે મને તો અત્યારે. આશી બનાવી શું કરે? કપડા ધોવે? કાંઈ નહીં. તો ભાઈ દુકાન તો બે નથી એટલે એમને મેં આવ્યો, પણ તીડકો ને વધારે લાગ્યું છે, ગરમી થઈ ગઈ. તો હવે છે ને હું પેલા મોઢું ધોઈ નાખું. મજા આવી ગઈ ભાઈ, મજા આવી ગઈ. થઈ ગયું ને મસ્ત ફેસ ક્લીન. અને તમે બધા વિચાર કરતા છો કે એટલું બધું ફેસ કેમ ક્લીન રહે મારું, તો હું છે ને યુઝ કરું છું મુસ્ટેકનું ઓશન ફેસ વોશ. અને આ ફેસ વોશ છે ને હું ઘણા ટાઈમથી યુઝ કરું છું. જો એના કારણે મારા ફેસ ઉપર કાંઈ ડાઘ નથી, અને ગ્લોય બહુ સારો આવે. અને આ હું લોંગ ટર્મથી યુઝ કરું છું મુસ્ટેકનું ઓશન ફેસ વોશ. અને આનાથી છે ને ચહેરા ઉપર ગ્લોય મસ્ત આવે. અને ખાસ વાત, આ મુસ્ટેકનું ઓશન ફેસ વોશ છે ને એ સ્પેશિયલ છોકરા માટે જ બનેલું છે પાછું. અને ખાસ વાત, આની અંદર હું આવે ને એ તમને કહું. આની અંદર આવે છે નિસિનેમાઇડ, લિકોરાઇડ કે એક્સ્ટ્રેક્ટ, જે આપણા ચહેરાને બ્રાઇટ કરે છે ને, સારો એવો ગ્લો આવે છે. અને બીજું આવે છે આમાં સાલિસિલિક એસિડ, જે આપણા ચહેરા ઉપર ખીલ હોય એને થવા નથી દેતા, અને નવા ખીલ આવતા હોય ને એને રોકી દે, ને જૂના ખીલ હોય એ કાઢી નાખે. અને બીજી વસ્તુ આવે છે આની અંદર મેન્થોલ. આ તમે ચહેરા ઉપર લગડો, નાની જે ઠંડક મળે છે, વાહ વાહ, નેક્સ્ટ લેવલ, મજા જ આવી જાય. અને આ ફેસ વોશથી તમે મોઢું જોવો અને આની સુગંધ આવે છે, વાહ ભાઈ, એકદમ નેક્સ્ટ લેવલ હો. અને ખાસ વાત આ ફેસ વોશની છે કે આની અંદર છે ને કોઈ કેમિકલ નથી આવતું, એકદમ કેમિકલ ફ્રી આવે છે. અને તમને એક ખાસ વાત કહી દઉં, આ ખાલી ફેસ વોશ નથી, એક મેન માટે છે ને બધી વસ્તુ છે. અને હું આને છે ને ઘણા ટાઈમથી યુઝ કરું છું. મારા માટે છે ને બેસ્ટ ફેસ વોશ છે. અને ખાસ વાત કહી દઉં, ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર છે ને આના 6 લાખથી તો પ્લસ રેટિંગ આપેલું છે. અને તમને એમ થતું છે કે મોંઘું છે, તો મોંઘું નથી ભાઈ, 125 રૂપિયાથી ઓછી કિંમતમાં તમને મળી જવાનું છે આ. અને હવે છે ને આ ફેસ વોશ કેવી રીતે યુઝ કરવું ને એ તમને બતાવું. બધાની પેલા છે ને થોડુંક ફેસ વોશ તમારે લઈ લેવાનું છે હાથમાં, પછી એને થોડીક વાર રબ કરવાનું છે, પછી ચહેરા ઉપર લગાડીને થોડી વાર આપણે રબ કરવાનું છે, પછી આપણા ફેસને છે ને પાણી વડે ધોઈ નાખવાનું છે, એટલે રેડી, મસ્ત થઈ ગયો ને, મસ્ત રેડી. અને તમારે ઓર્ડર કરવું હોય તો મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અને પિન છે ને એમાં પિન કમેન્ટ કરેલી છે, તો ત્યાંથી ઓર્ડર કરી શકો, અને ડિસ્ક્રિપ્શનમાંથી કરી શકો. તમારે જ્યાંથી ઓર્ડર કરવું હોય ત્યાંથી કરી શકો છો ઓર્ડર. બસ. નૈરા થઈ ગયા, રસકો વાટી આવ્યા છે, ચા પી લઈ. અમારે જો સાહેબ આવી ગયા છે, જો ચા પી લીધો ને પછી છે ને આમ જો હે, આ તો મજા આવતી છે ને ભાઈ ને. આ છે ને હવે જ્યારે છે ને ભેં દોવાનું થાય ને એટલે ભાઈ અહીંયા આવી જાય છે. જો આમ આપે જો પી લે દૂધ. હા જો
વાહ વાહ ભાઈ શું બને છે આશુબેન? રીંગણાનું ફાડાનું શાક બનાવ. આશુબેને બનાવ્યું હોય રીંગણા ફાડાનું શાક. હા, રીંગણાનું ફાડાનું શાક બનાવવાનું છે. આમાં બધે મસાલો નાખ્યો, ગાંઠિયા. શું છે આમાં? ગાંઠિયા છે આપણને, પછી મરચું ને બધો મસાલો, ધાણા જીરું ને એવું બધું. વાહ ભાઈ વાહ, ગાંઠિયા ને મરસું. ગાંઠિયા ભરીને કોને રીંગણાનું શાક બનાવ્યું? મેં પહેલી વાર સાંભળ્યું. હું બનાવું ને, કોઈ બનાવે કે ન બનાવે, પણ હું બનાવું કે. તો ભાઈ કમેન્ટ કરીને કહી દેજો કે ગાંઠિયા ભરીને રીંગણાનું શાક કોને બનાવ્યું? ભરેલા રીંગણામાં ગાંઠિયા. રીંગણામાં માંડવીના દાણા ભરે, ઓલા આપણે હોય એ ખાંડીને ભરાય, ગાંઠિયા ભરાય, બધા અલગ અલગ બનાવે એમ. વાહ. હું તો ગાંઠિયા ભરું, માંડવીના દાણા ભરું, ખોટું ન કહેવાય. જો ભાઈ આમાં ગાંઠિયા છે ને બીજું શું નાખ્યું આમાં? આમાં તેલ, મરચું, ધાણા જીરું ને મોરસ ને એવું બધું મીઠું. વાહ મસાલો. વાહ ભાઈ વાહ, ભરેલા ગાંઠિયાના રીંગણાનું શાક. ભરેલા ગાંઠિયા રીંગણામાં ભરેલા ગાંઠિયા રેડી. મને ખબર બને નાખો. હવે તો આ પ્રોસેસ જેમ બનાવતા એમ જ હોય ને હાદી? હા, હાદી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો આવી રીતનું કંઈક શાક બને છે, બનાવો. ચાલો અમે ઘડીક વાર ધાબા પર આટો મારતા આવી હતા, કેમ કે અત્યારે ધાબા પર બેવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. વાહ ભાઈ વાહ, નજારો તો શું છે. હાલ જો ભાઈ ગઈ. બીજું કઈ નહીં, બાકી અત્યારનો નજારો તો આમ છે ને મસ્ત. હે તું તો નતો આવતો ને, તો કેમ એવો ધાબા પર? ચાલો ભાઈ, તો જમવાનો હાથ પડી ગયો ને આપણે આવી જશે ધાબા પરથી નીચે. ને વાહ, ગાંઠિયા ભરેલા રીંગણા. આવું કંઈક શાક બન્યું છે ભાઈ, ખાઈ લઈએ. આપણને લાગી છે ભૂખ ને, બધાને આપે છે, બધાને જમવાનું દે છે. અને એમાં આપણે હાજરી બધાની પહેલા છે, કેમ કે મને લાગેલ છે ભૂખ કેવું. આમ કોઈ કેમ પણ આ વાત હતો, ભૂખ લાગી ગઈ છે મને. ચાલો ભાઈ, તો આજ છે બીજો દિવસ. હા છે ને, મારે શું કે બ્લોગ પૂરો કરતા ભૂલાઈ ગયો હતો, ઊંઘી ગયો હતો હું. અત્યારે તો આ ભાઈ ઘેરે રોકાણેલા છે. અને ક્યાં ગયા? દવાખાને જા. હે ભાઈ ઘેરે મૂકી નહીં જાય, એકલા લે. કાઈ નહીં, કા એકલો નહીં કે કયો નો હું તો નહીં, પણ આજ હા, હું તો નહીં. મને તો દેખ કાકા ને આમાં દે, આમાં દે કાકા. લાવ એક એક એક. હા, એક. વાહ ભાઈ વાહ. હુવાનો ટાઈમ થઈ ગયો, પણ ભાઈ હવે કે હુતા નથી ને, ભાઈ ની ગયેલા છે મોવા. અહીં શું હાલે છે? વાહ વાહ. હુવા ને તારે હવે હુવા હે કે હવે? હે અનપા હુઈ જા ઓલા પર હાલ હવે. હુઈ જા. હલો હુઈ જાવ અહીંયા. હુઈ જાશું. શું કરવાનું છે? હુઈ જવાનું છે હવે. ની હે ગયા અત્યારે 2 વાગ્યા. સવાર દીનો હું તો નહીં, હુવાનો ટાઈમ થઈ ગયો ને, તો એટલે અત્યારે ભઠવું પીડું મારે. બાકી તો એવું કંઈ હતું નહીં. અને સવાર દીનો એક ધારો કવરાવે છે, એટલે બેઠો હું અત્યારે. નકર અત્યારે સુધી ને તમને કૂદકાત મારતો હું તો નહોતો. હું એ થોડો ખાટલામાં ને હું તો ઘોડી બની જતી હોય ને હું તો, એટલે બાકી તો કાંઈ નહીં. આજનો બ્લોગ અહીં સુધી જ હતી. અને તમારે શું કહેવાય કે ફેસ વોશ મંગાવો હોય મુસ્ટેકનો, તો ડિસ્ક્રિપ્શનમાં અને પિન કમેન્ટમાં લિંક આપેલી છે, તો ત્યાંથી મસ્ત ઓર્ડર કરી શકો ને. અત્યારે આવું સસ્તામાં મળે છે ઓફરમાં, તો તમે ઓર્ડર કરી શકો છો મુસ્ટેકનો ફેસ વોશ. બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. જવું બધાને જય માતાજી, બાય બાય.